ગુજરાત વિધાનસભાના ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, ત્યારે બનાસકાંઠામાં પણ 9 વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું અને ત્યારબાદ તમામ ઈવીએમ મશીનની જગાણા એન્જિનિયર કોલેજ ખાતે સુરક્ષા વ્યવસ્થા સાથે મોકલવામાં આવ્યા હતા. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. અંદાજે 70% વધુ મતદાન બનાસકાંઠામાં થયું છે. લોકોએ ભારે ઉત્સાહ મતદાન માટે રાખ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનને જગાણા એન્જિનિયર કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 8 તારીખે એટલે કે આવતીકાલે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ ઈવીએમ મશીન જ્યાં રાખવામાં આવ્યા છે તે જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમના બહાર સ્ક્રીન મૂકવામાં આવી છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ આ તમામ રાખેલા ઈવીએમ મશીનને સીસીટીવીને કેમેરાની મદદથી જોઈ શકશે. વહીવટીતંત્ર દ્વારા મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે ઈવીએમ મશીનને લઈને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા દળના જવાનો, સીઆરપીએફ પોલીસ જવાનો ખડે પગે હાલ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જગાણા એન્જિનિયર કોલેજ ખાતે તમામ ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે, જ્યાં સીઆરપીએફ પોલીસ સહિત મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો મૂકવામાં આવ્યા છે. 8 તારીખે મતગણતરી યોજાશે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા.